ગુડ મોર્નિંગ બધાને, હર હર મહાદેવ। તો રેણુકા દિનેશ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો તમે બધા કેમ છો માય યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો અને મજામાં જ રહેવાનું છે ગાઈસ। તો આપણે જો મસ્ત મજાના થઈ ગયા છીએ રેડી, અને આપણે હવે જવાનું છે ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા। તો આપણે જઈએ છીએ ઘેલા સોમનાથ। તો મિત્રો હું તમને ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરાવીશ, તો ત્યાં સુધી તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો હવે એમાં બધા જો રેડી તૈયાર થઈ ગયા છીએ, તો અમે હવે બધા નીકળીએ છીએ। તો ચાલો બધા। તાપમાન એવું છે ને ગરમીનું તાપમાન એવું છે, તો હળો આ પંખો બંધ છે જો 3 પકડા વાળો લોજી આવો આમ બંધ રખાય પંખા ચાલુ રાખવા પડે, પેલા મણાય ને કઈ પંખા બંધ છે। અમે ગમે ત્યાં જઈએ પણ અમારે ગાડીને પેલા ખવડાવવું પડે। તો મિત્રો આપણે જો આવી ગયા છીએ ઘેલ સોમનાથ। આપણે એન્ટ્રી થઈ ગઈ છે હવે ઘેલા સોમનાથમાં। હજી તો ગેટ આવ્યો છે, તો કે હજી મંદિર બાકી છે। આપણે જો બધા મિત્રો આપણે જો દિનેશ ગાડી પાર્કિંગમાં મૂકવા ગયા ને આપણે જો આયલા જાય છે। જો ઘેલા સોમનાથ હજી દર્શન જવાનું બાકી જ છે। હવે પહેલાં દર્શને જઈ આવીએ, પછી આપણે તમને બધું બ્લોગમાં જણાવીશ। જો ગાઈસ આપણે જો આરતીના ટાઈમે જ આવી ગયા છીએ, અને ઘેલા સોમનાથ મહાદેવ આરતી થાય છે આપણે હવે। ઘેલા સોમનાથ મહાદેવ। તો ગઈસ કરી આપણે દર્શન ઘેલા સોમનાથ મહારાજના। તો મિત્રો આપણે જો હવે ઘેલ સોમનાથથી નીકળી ગયા છે, અને જો મુલાકાત બદલ આભાર આપણને કહી દીધું છે કે તમે બી મુલાકાત આવ્યા છો, તો એ બદલ તમારો આભાર। તો આપણે જો સાહેબ પીવે છે સોડા, જો તો સોડા પી લે એટલે આપણે નીકળીએ ઘર તરફ જવા માટે। કઈ બાકી આ બધા એક જ ગુંદા હોય, આ જેમ ઓલા મોટા આવે એ આવા જ થાય, બીજું કઈ છે નહીં, અને આનું કઈ નહીં થાય, એ પાક છે જનાવર ખાય। આપણે જો આવી ગયા છીએ હવે વાડીએ। ઠંડુ પાણી મળી જાય તો મજા આવી જાય। દેશી બટેકાનું શાક છે, ગુવારનું શાક, વાહ ભાઈ વાહ। આમાં રોટલી, આમાં અંદર રોટલી છે, આ છે સાઈસની બમણી। આવી જાય બધા જમવા। હવે અમે જમવાની તૈયારી કરીએ છીએ। તો ગાઈસ આપણે હવે ઘેલા સોમનાથથી નીકળી ગયા છીએ, બહુ તડકો છે, એટલે હવે ઘર તરફ જવા નીકળ્યા છીએ અમે। ફાઇનલી આપણે જો આ 3 પંખાની નજીકમાં નજીક આવી ગયા છીએ, આવ નજીક જ છે જો, એટલે સુધી અમારી ગાડી છે, અને આવ નજીક પંખો છે। પંખાનો અવાજ એવી રીતના આવે છે કે જાણે એમ કે પ્લેન જતો હોય ને એવો અવાજ આવે છે।
અત્યારે આમ ચાય ને ચાય નીકળ્યા ઘણી ઘટે જંગલ વિસ્તારમાં કરી ગયા તમે. તો ગાઈસ આપણે હવે ઘેલા સોમનાથથી આવી ગયા છીએ ઘરે, અને ઘરે આવી અને મારા દીદી બનાવે છે રસોઈ, અને મારે તો આરામ કરવાનો છે કારણ કે વાગી ગયા છે આપણે 9:30. અને જોકે મેં આવીને પહેલાં નાસ્તો કરી જ લીધો છે એટલે આપણને કંઈ ઝાઝી ભૂખ લાગી નથી, એટલા માટે જેને ખાવું છે એ રસોઈ બનાવે છે. મારે તો કંઈ ખાવું છે નહીં એટલે હું કંઈ બનાવવા લાગવાની નથી. તો કાંઈ નહીં મિત્રો, આજનો મારો વ્લોગ એટલો જ હતો. તો આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલશો જ નહીં. તો મળશું પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં આવતીકાલે સવારમાં. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ. તો બધાને બાય બાય, લાઇક શેર સબસ્ક્રાઈબ.